અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલા સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા હતા। અમરેલી જિલ્લામાં તસ્કરોએ 11 લાખના સોનાની ઉઠાંતરી કરી છે। આ તસ્કરો મોઢે બુકાની ધારી બાંધીને આવ્યા હતા। જોકે તલવાર જેવા ઘાતકી હથિયાર સાથે તેઓ 8 મકાનમાં પ્રવેશીને આ મકાનોના તાળા તોડ્યા હતા। તસ્કરો મોઢે બાંધીને આવ્યા હતા। જો કે લાઈવ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સિન્ટેક્સ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર આશીષ કુમાર સિંઘ ચૌહાણે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સોના ચાંદી રોકડ રકમ કુલ 11,32,619ની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સૌથી વધારે આસિસ્ટન્ટ મેનેજરના ઘરેથી ચોરી કરવામાં આવી છે। 8 મકાનોના તાળા તોડવામાં આવ્યા છે। કંપનીમાં આવેલા કોલોનીમાં અલગ અલગ 8 મકાનના તાળાઓ તોડીને આ મકાનોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા। જો કે બુકાની ધારી આ ચોરોએ રૂપિયા 11 લાખથી પણ વધારની ચોરી કરી છે। સોનાની ઉઠાંતરી કરીને આ ચોરો સીસીટીવીમાં કેદ થયા છે। જો કે એસપીની એજન્સીઓ પણ કામે લાગી છે। તંત્ર દોડતું થયું છે। પોલીસ તંત્રને જાણ થતાની સાથે જ પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।